વડોદરામાં માનવ સર્જિત પૂર બાદ નાગરિકોમાં આક્રોશ યથાવત છે। વોર્ડ 5માં સેવા સેતુ કાર્યક્રમમાં આવેલા ધારાસભ્ય મનીષા વકીલ, કોર્પોરેટર અજીત દધીચ અને નૈતિક શાહનો લોકો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો। લોકોએ કેસલોલ્સ અને ઘરવખરીની સહાય ન મળી હોવાની રજૂઆત તેમને કરી। સાથે જ ભાજપના નેતાઓ અને અધિકારીઓ સર્વે કરવામાં ભેદભાવની નીતિ રાખતા હોવાના આક્ષેપો પણ રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા। વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું 70% વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું। એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું, 2-2.5 ફૂટ જેટલું। સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી। છેલ્લા અઠવાડિયા 10 દિવસથી સર્વેની કામગીરી ચાલી રહેલી છે, તો આજની તારીખ સુધીમાં અમારા વિસ્તારમાં સર્વે થયું નથી। નરેન્દ્ર મોદી સાહેબ ના નામથી ચૂંટેલા વોર્ડ નંબર 5 ના કોર્પોરેટરો આજે સેવા સેતુ કાર્યક્રમમાં આવવાના હોય, અમારા વિસ્તારના લોકોનો વિરોધ હતો કે ભાઈ વરસાદમાં પાણી ભરાઈ ગયેલું, તે વખતે કોઈ કોર્પોરેટરો કોઈ ધારાસભ્ય જોવા નથી મળ્યા।